ભુવા ધ્યેય કે જેણે 99.99 PR હાસિલ કર્યા છે, એટલે કે સમગ્ર ગુજરાતની અંદર ફર્સ્ટ ક્રમે છે. કેટલી વખત ટેક્સ્ટ બુકના દાખલા ગણ્યા છે? ટેક્સ્ટ બુકના દાખલા અંદાજે તો મેં વર્ષ પૂરું થયું બોર્ડની પરીક્ષા આવ્યા ત્યાં 15-20 વાર નાખ્યા છે. વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ? મારો અલ્ટિમેટ ગોલ તો એ ફોટો જોવો ને એટલે એમ જ થાય કે ના આપણું આ તો ગુજરાતનો પેલો નંબર આવ્યો ને આપણો ફોટો ચોંટાય ને એવું આપણને મોટિવેશન મળે. મેનિફેસ્ટેશન. શાંતિથી ભણીને તો જ આપણું કોન્સન્ટ્રેશન થાય અને તો જ આપણો ગોલ અચીવ થાય. મારી સાથે છે ભુવા ધ્યેય કે જેણે 99.99 PR હાસિલ કર્યા છે, એટલે કે સમગ્ર ગુજરાતની અંદર ફર્સ્ટ ક્રમે છે. અને આજે જો એની પાસેથી જો કંઈક એવું જાણવા મળી જાય કે જે તમારા આવનારા વર્ષમાં તમને કામ લાગી જાય એ હેતુથી આપણે અત્યારે રાજકોટની અંદર સમગ્ર ટીમ વિદ્યાકુલની પહોંચી ગઈ છે. અને ખાસ આજે ધ્યેય સાથેની જે ચર્ચાઓ છે, સંવાદ છે, એમાં ક્યાંક ને ક્યાંક તમને નેક્સ્ટ કંઈ ને કંઈ એવું મળશે કે જે તમને આગળના ધોરણમાં તૈયારી કરવા માટે હેલ્પફુલ થશે. ધ્યેય બેટા, તારું નામ અને PR તો મેં કહી દીધા છે, બટ સ્ટીલ નામ, PR અને જે માર્ક્સ છે એ ખાસ વિદ્યાર્થીને જણાવો. મારું નામ ભુવા ધ્યેય હિતેશભાઈ છે. મેં બોર્ડની પરીક્ષામાં 99.99 PR હાસિલ કર્યા છે. મારો ટોટલ માર્ક્સ છે 590 માર્ક્સ. ઓકે, 590. ઓકે. હા. અને સબ્જેક્ટ વાઇઝ મારે મેથ્સમાં 100, સોશિયલ સાયન્સમાં 100, સાયન્સમાં 99, સંસ્કૃતમાં 99, ઇંગ્લિશમાં 96, અને ગુજરાતીમાં 96. ઓકે, મતલબ ભાષાના 2 વિષયો 4 માર્ક છે એ કટ થયા, બાકી ઓવરઓલ બાકી તો 590 સુધી બધા થઈને 10 કટ થયા. બટ જે માર્ક્સ તે અચીવ કર્યા છે બેલેન્સ્ડ માર્ક કહેવાય. ઘણી બધી વખત આપણે એવા ટોપર્સ જોઈએ છીએ સાહેબ, અને અમે એવા ટોપર્સ જોયા છે કે જે 3 વિષયમાં 100માંથી 100 એ પણ અમુક ભાષાના કારણે એના 17-18 માર્ક્સ એક સાથે જતા રહે, 83-84 જાય. બટ બહુ સરસ બેટા, કોંગ્રેચ્યુલેશન્સ કે આ તે સિદ્ધિ હાસિલ કરી છે, 99.99 PR હાસિલ કરે. હવે ખાસ મને એ જણાવો કે આ 100માંથી 100 માર્ક્સ લાવવાનું રાજ શું છે? 100માંથી 100 માર્ક્સ મારે મેથ્સમાં આવે છે અને સોશિયલ સાયન્સમાં આવે છે. ઓકે, એ કઈ રીતે તારી તૈયારીઓ અને શું હતું એ? મેથ્સમાં તો હું જે ટેક્સ્ટ બુકના જેટલા સમ છે ને એટલા બધા સમ મેં કરી જ નાખ્યા. તો એ એક્ઝામ આવે એ પહેલાં રિવાઇઝ બધાય સમ એક વાર કરી નાખું. ઓકે. અને જે સૂત્ર હોય એ સૂત્ર હું લખીને પાકા કરતો 5 વાર. ઓકે. અને જે દાખલા તે કેટલી વખત ટેક્સ્ટ બુકના દાખલા ગણ્યા છે? ટેક્સ્ટ બુકના દાખલા અંદાજે તો મેં વર્ષ પૂરું થયું બોર્ડની પરીક્ષા આવ્યા ત્યાં 15-20 વાર નાખ્યા છે. ભાઈ, આ ટેક્સ્ટ બુક ગણિત માટે તો ટેક્સ્ટ બુક છે એ આપણે પહેલાં પ્રાયોરિટીમાં રાખવાનું. આને 10થી 15 વખતે દાખલાઓ ગણ્યા છે, જોયા નથી એમ. ના, જોયા. હા, એમ ગણ્યા છે. બરાબર, એમ નહીં, આમ ખાલી જોયા નથી, ગણ્યા છે. હા. અને સામાજિક વિજ્ઞાનમાં કઈ રીતે તૈયારી હતી? સામાજિક વિજ્ઞાનમાં હું ટેક્સ્ટ બુક નહીં, મારી પ્રાયોરિટી પહેલી હતી ટેક્સ્ટ બુક જ સામાજિક વિજ્ઞાન, કારણ કે ટેક્સ્ટ બુક જ એમાં મેન છે. અને એમાં ટેક્સ્ટ બુકની એક લીટી વાંચી હતી. અમને એવું ગાઈડન્સ આપતા હતા પાર્સલને કે એમાંથી વાંચો ને તમે ટેક્સ્ટ બુકમાંથી લીટી તો તમને 1 માર્કર ક્યાંય તમારો કપાઈ ન જાય. બરાબર છે. તમને એ ખબર પડી જાય. પછી બીજા વિષય એટલે સોશિયલ સાયન્સમાં હું એવું કરતો કે લોંગ આન્સર જે પૂછાતા હોય એના હું શોર્ટ મુદ્દા કરી નાખતો. ઓકે. એના શોર્ટ મુદ્દા હું લખી નાખું. પછી મુદ્દા ઉપરથી હું મારી જાતે જ પ્રશ્નનો જવાબ બનાવતો. એટલે મૌલિકતાથી પણ મુદ્દા એની જ રહે. હા, બરાબર. મુખ્ય શબ્દ, મુખ્ય વાક્યો એ જ, અર્થઘટન એનું એ જ, પણ વાક્ય રચના. બરાબર. મતલબ સામાજિક વિજ્ઞાનમાં તમે તમારી મૌલિકતાથી લખી શકો છો. એવું ક્યાંય એવું લખ્યું નથી કોઈ ટેક્સ્ટ બુકનું બેઠું લખો તો જ પૂરા માર્ક્સ મળે. આ પોતાની મૌલિકતાથી વાક્ય રચનાને બદલાવ કરી પણ અર્થઘટન સેમ રાખી 100માંથી 100 લાવ્યા છે. દીકરા, ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાકીય સબ્જેક્ટ જેમાં ગ્રામરનો એક પોર્શન આવે, એની તૈયારી માટે તું એક્સ્ટ્રા એફર્ટ્સ કઈ રીતે રાખતો? ગ્રામરમાં તે મારે ઇંગ્લિશનું ગ્રામર હતું, એના માટે મારી પાસે વિદ્યાકુલ મટીરિયલ હતું ઇંગ્લિશના ગ્રામર માટે. ઓકે. એ મટીરિયલ મેં લગભગ પૂર્ણ મટીરિયલ સોલ્વ કરી નાખ્યું હતું. ઓકે. એટલે ગ્રામર સમજાવ્યો પછી એટલે એમાંથી ના ગ્રામર લગભગ કવર થઈ ગયું હતું. ઓકે. અને ગુજરાતીના વ્યાકરણ માટે પણ મારી પાસે ઘણા મટીરિયલ હતા. એટલે એમાં તો ગ્રામરની તો પ્રેક્ટિસ કરવી જ પડે.
ગ્રામર બેઠું ક્યાંય ન પૂછાય. બરાબર છે. એટલે ઇંગ્લિશમાં એવું ગ્રામર ને પ્રેક્ટિસ કરીને જ મને ગ્રામરમાં પૂરા માર્ક મળ્યા. ઓકે, સો ગ્રામર વિષય ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસ, એટલે ખાસ ગુજરાતી અને ઇંગ્લિશના ગ્રામરની પ્રેક્ટિસ કરવી બહુ અનિવાર્ય છે. હા, તમે 500 વાક્યની પ્રેક્ટિસ કરી હશે ને પૂછાશે 501, પણ એ 500 તમને શીખવાડશે કે 501 અટેન્ડ કેમ કરવું, બરાબર ને? સો યસ, આ એ થિયોરિટિકલ સબ્જેક્ટની અંદર પણ જે ગ્રામર પોર્શન છે થોડો ટફ. સંસ્કૃત વિષય કઈ રીતે તે ક્લિયર કર્યો? સંસ્કૃત વિષય તો મારો જ્યારથી છઠ્ઠામાંથી સંસ્કૃત વિષય આવે ભણવામાં ત્યારથી મને સંસ્કૃતના શ્લોક તો બહુ જ ગમ્યા. હું ઘરમાંય મારે પરીક્ષા હોય ને એ પહેલાં ઘરમાં હું એને ગુજરાતી બોલવાના બદલે સંસ્કૃતના શ્લોક જ બોલતો હોય. અચ્છા, કઈ રીતે? એકાદ શ્લોક તને કઈ યાદ હોય તો? હા, સંસ્કૃતના 7 શ્લોકમાંથી એક ભગવદ્ ગીતાનો શ્લોક છે. હા. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય તસ્માદ પરિહાર્યર્થે ન ત્વં શોચિતું અર્હસી. હા, બરાબર છે. સંસ્કૃત ભાષા શીખવા માટે પહેલાં એના પ્રત્યેનો લગાવ જોઈએ. તમે જો એવું માનો કે આ સંસ્કૃત મને આવડશે જ નહીં, આ સંસ્કૃતમાં અલગ અલગ આવે છે ને અઘરું આવે તો ક્યારેય તમને નહીં જ આવડે. એટલે એ 6ઠ્ઠા ધોરણથી એના પ્રત્યેનો લગાવ હતો એટલે એને સંસ્કૃત ઇઝી લાગ્યું. અને ફરી એક વખત સંસ્કૃતમાં કેટલા 99 છે, સંસ્કૃતમાં 99 છે. અને એટલા માટે થઈને 99 છે કે એને સંસ્કૃત પ્રત્યેનો લગાવ હતો, રાઈટ? એટલે ખાસ ભાષાકીય વિષયોમાં પણ અલગ અલગ રીતે તૈયારીઓ હોય. અને એક વખત તમારો માઇન્ડસેટ જો સંસ્કૃત પ્રત્યેનો એવો થઈ ગયો કે ભાઈ આ મને આવડશે, ઇઝી છે, તો પછી તમે શીખવાની લર્નિંગની પ્રોસેસમાં જશો ને તો એ તમને ઇઝીલી આવડશે, બરાબર ને? આમ કાંઈ હોબી ખરા કે ભણવાનું તારું રૂટીન શું હતું? તારું ડેઈલી રૂટીન મને કહે. ડેઈલી રૂટીન સવારે 7 થી 1 તો સ્કૂલ. ઓકે. સ્કૂલે આવી પછી જમીને હું સુઈ જાઉં. ઓકે, બરાબર છે. સુઈને રાજકોટ છે એટલે એ તો અમારે 2 થી 4 તો રાજકોટ લોક જ હોય. બરાબર. અને એ દેખાય છે એને ક્રિકેટ, હા, બેડમિન્ટન, અચ્છા, સ્કેટિંગ, લગભગ બધી ગેમ મને ગમે. ચેસમાં, કેરમમાં એક રમત ગમતના સાધનો ઘરે છે. ગમે ત્યારે એને ઈચ્છા પડે કોઈ સામે બેવા વાળો હોય તો હાલો બેસી જાવ. અચ્છા, બરોબર છે. એ એમ હમણાં એમ કે હાલો ક્રિકેટ રમવા જવું તો ક્રિકેટમાં. આજ તો બેડમિન્ટન રમશું શેરીમાં. આજ રમીને જાવું, આજ કાયદેસર રમે. અને આ તારું છેલ્લું ઇન્ટરવ્યુ. તમારું મોઢું નથી થતું ને? ના, અમારે બિલકુલ નથી થતું. હું રાજકોટના આ ગલીઓમાં જ રખડીને મોટો થયો છું, ગુરુકુલમાં ભણતો. એટલે 15 દિવસે બહાર આવે ને એટલે અહીં આપના ઘરે જ હોય હું. એટલે અહીંયા બધી મારી કર્મભૂમિ જ છે અહીંયા, મતલબ અહીંયા હું શીખ્યો છું ઘણું. ઓકે, સો શોખ તો ભાઈ ટોપર્સ ખાલી ભણતા જ હોય એટલે ટોપર્સ એવું ના હોય, બધું બેલેન્સ કરે. અને હું તો ઘણી વખત કહું છું એન્જોયમેન્ટ કરો, લાઈફને એન્જોય કરો, તમે કંઈક નવું શીખો, નવી સ્કિલ ડેવલપ કરો અને પેરેલલી તમે એજ્યુકેશનને એકેડેમિક્સને પણ એટલું સ્ટ્રોંગ બનાવી રાખો. બધું જ શક્ય છે, પણ એના માટે તમારે ઓલું કહેવાય ને કે એના પ્રત્યેનો તમને આમ જુનૂન જોઈએ. હવે લાઈક તમે બેડમિન્ટન રમો છો તો બેડમિન્ટનમાં પૂરેપૂરું રમવાનું, ભણવા બેઠા છો તો 100% ભણવાનું, એમાં પછી ત્યાં બેડમિન્ટન ઘૂસાડવાનું નથી, બરાબર ને? તો એ બધું ત્યારે મેનેજ થાય. દીકરા, વિદ્યાકુલમાં તું લેક્ચર્સ કઈ રીતે અટેન્ડ કરતો? વિદ્યાકુલના હું ડેઈલી લેક્ચર અટેન્ડ કરતો. ઓકે. ડેઈલી હું મારે ફોન હતો એમાં લેક્ચર, લાઈવ લેક્ચર જ લાઈવ. રૂટીન આપણે અધૂરું રહી ગયું. સુઈ ગયો પછી શું તો હજી ઉઠ હવે. પછી ઉઠું, પછી ઘડીક વાર લેસન કરું, પછી તમારા લેક્ચર હોય. ઓકે. લાઈવ લેક્ચર જોઈ અને પછી પાછું હોમવર્ક હોય તો હોમવર્ક, અથવા તો એક્ઝામ હોય તો સ્ટડી કરવાનું. ઓકે. એટલે ટોપર બેચના જે લેક્ચર્સ જોયા એમાં ખાસ મારે પૂછવાનું આમ કયા મતલબ દરેક શિક્ષકની કંઈક જે સ્પેશિયલાઇઝેશન હોય મને કે મારે જાણવું તે કેટલાક લેક્ચર આમ હોશે ભર્યા છે? પેલા તો તમારી, હા, તમે વચ્ચે મસ્તી કરાવતા સમ એવી રીતે કરાવો ને કે ક્યારે પૂરા થઈ જાય કે ખબર જ ન પડે. એટલે આમ સમજાતું ને, ખબર ન પડે તો સમજાતું ત્યારે તો શું આવ્યા. બરાબર છે ભાઈ, બરાબર છે. હા, પછી એમાં કોઈ ડાયલોગ કેવું કઈ તને મારું યાદ? ડાયલોગમાં એકવાર તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ
શેના ચેપ્ટર એમાં તમે આલા રિક્ષા વાળું કર્યું હતું હા કે ટેક્સી નું ભાડું હતું ને હા. ઈ તમે કર્યું હતું બરાબર છે. આલા રૂમાલ રાખીને હા સુરત 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 પછી હિરેન શર્મા હિરેન સર તો વચ્ચે વચ્ચે એના જીગાના ગીત તો ચાલુ જ છે. છોડી મેલ એમ. પછી પાર્થ સર પારસરની તો અલગ જ મસ્તી હોય હા ઈ તો હાવ નાના છોકરા જેવી મસ્તી કરે હા મજા આવી એના એ સામાજિક વિજ્ઞાન વિષય જેવો છે એને તમારી જેવડું જ બનવું પડે. એમાં તો કેવડા લાંબો પોઈન્ટ આવે એટલે તો ઈ લોકોને તો એક એક પોઈન્ટમાં મસ્તી કરાવતા કરાવતા સમજાવે બરાબર છે. એમાં બહુ સમજાવે. એટલે બસ એમ હોય જ બોલ એનાથી બેનિફિટ. હા ઓકે ધ્રુવી દીદીમાં ધ્રુવી દીદી એ ગ્રામર ને ટેક્સ્ટ બુક પોર્શનમાં એ મસ્તી કરાવે. ટેક્સ્ટ બુક પોર્શનમાં એ શબ્દ એવા આવે ને તો એના મસ્તી ચાલુ. એનો ડોરેમોન ને સિંચેન તો ફેવરિટ છે એ તો ચાલુ જ હોય. એટલે લેક્ચર રેગ્યુલર અટેન્ડ થયા છે ટોપર બેચના. અને આમ ટોપર બેચ કઈ રીતે તને હેલ્પફુલ થઈ એ ખાસ મારે જાણવું છે. એવરીથિંગ એટલે બધું ટોપર બેચમાંથી જ હેલ્પફુલ થયું. ઓકે અને જે અમારા થકી જે પ્રયત્નો તમને થયા સમજાવવા માટેના એ બરાબર દિશામાં કમ્પ્લીટ. હા હવે કંઈ આમ લાઈક આવનારા વર્ષોના કોઈ સ્ટુડન્ટને તું શું ટિપ્સ આપીશ કે ટોપર બનવા માટે શું કરી શકાય? કે ટોપર બનવા માટે તમે રેકોર્ડેડ લેક્ચર જુઓ એમાં સમજાય પણ તમે લાઈવ લેક્ચર જોવો ને એમાં તમને અલગ જ ફીલ આવે. ટોપર બેચનું તો આ એક યાર લાઈવ લેક્ચરનું છે ને એ તો ભાઈ એ ફીચર છે દીકરા. જો આમ ધારીએ ને તો એકના એક લેક્ચર સિલેબસ તો બદલાયો નથી. આમ ધારીએ તો એકના એક લેક્ચરને રેકોર્ડિંગના સ્વરૂપમાં આપી શકીએ પણ દર વર્ષે આમ ભણાવીએ છીએ એટલા માટે કે લાઈવ લેક્ચરની મજા અલગ હોય. બરાબર. એ મારો પ્રશ્ન હતો ટોપરને એવી કઈ ટિપ્સ આપ કે જે એને આગળના વર્ષોમાં એને કામ લાગે કે જે ભણાવવા માટે. કે ટોપરમાં એટલે થિયરિટિકલ હોય એને તો મેં કીધું કે આપણે લોંગ આન્સર હોય એને શોર્ટમાં કન્વર્ટ કરી દેવાના. પછી સમ્સ હોય એ તો પ્રેક્ટિસ કરવી જ પડે બરાબર છે મેથ્સમાં. અને ગ્રામરની ફૂલ આપણે ભાષાકીય વિષયમાં પ્રેક્ટિસ કરવી જ પડે. ઓકે એ પ્રેક્ટિસથી જ આપણને બધું આવડે. ઓકે એમાં જેટલી પ્રેક્ટિસ કરીને એટલું આપણને વધારે આવડે. સરપ્રાઈઝ. હા એડિટ થઈને લાગ્યું તમને પણ એકચ્યુઅલી થયું કે આ સરપ્રાઈઝ આપી કદાચ તમે એની રીલ જોયો છે શોર્ટ જોયો છે એ સરપ્રાઈઝ આપવાના એક્સાઇટમેન્ટમાં અમે આ બાળક જે હકદાર છે એ ટી શર્ટ આપવાનું રહી ગયું એટલે વચ્ચેથી મને યાદ આવ્યું મેં ચાલુ બંધ કર્યું કદાચ તમે જોયું હશે ઇન્ટરવ્યૂમાં પણ અને એ બાળકનું એક્સાઇટમેન્ટ એ લેવલનું હતું કે દીકરો ક્રીમ કલરનું પેન્ટ મેચિંગ પહેરીને બેઠો તો એને એક્સપેક્ટેશન હતી કે મને ટી શર્ટ મળશે. મારી ભૂલ આ કાન પકડો ભાઈ સોરી બોલો અમારે બધાની ભૂલ કે મેં ટી શર્ટ નથી આપી પણ મને વચ્ચે યાદ આવ્યું એટલે હવે બરાબર વિદ્યાકુલ્ય તો હવે કન્ટિન્યુ કરીએ. બેટા અલ્ટિમેટ ગોલ શું છે? વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ? મારો અલ્ટિમેટ ગોલ અત્યારે તો કોમર્સ કરીને પછી CA બનવાનો વિચાર છે. ઓકે મતલબ 99.99 PR સાથે બાળક કોમર્સ સિલેક્ટ કરે છે એમાં કોઈએ શોક થવાની જરૂર નથી. થાય અને કરી પણ શકાય કારણ કે એના માટે તમારો જો ગોલ ક્લિયર છે વિઝન ક્લિયર છે તો પર્સન્ટેજ ડઝન્ટ મેટર. તમારે ડૉક્ટર બનવું છે અને અત્યારે માનો કે 10મા ધોરણની અંદર કોઈ પણ સંજોગો વસાત કે 70% આવ્યા છે 75% આવ્યા છે હવે એક વખત સિલેબસ જોજો અને થોડોક એવો કોન્ફિડન્સ આવે કે મારથી થઈ જશે તો સાયન્સ લઈ શકાય પણ કોન્ફિડન્સ આવવો જોઈએ સિલેબસ જોયા પછી. ખાલી ખોટા કોન્ફિડન્સ નથી જોતા આપણે. બરાબર. અને 99.99 PR છે અને તેમ છતાંય તમને એવું લાગે છે કે હું CA બની શકીશ તો કોમર્સ સ્ટ્રીમ પસંદ કરાય પણ એના માટે તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ. એટલે ધ્યેય નક્કી છે કે CA બનવું છે અને એક સાઇનના જે ફિક્સ અમાઉન્ટ હોય એ આપણે કાયદેસર લઈ લેવાની છે. એને સાહેબ CA કરતા એ જે CFO ચીફ ફાઇનાન્સ ઓફિસર આઈ નો ધેટ. બરોબર છે. મારા જમાઈ બોમ્બેમાં અત્યારે CS છે કંપની સેક્રેટરી. બરોબર છે. એના મોટા ભાઈ અહીંયા રાજકોટમાં ગોપાલ નમકીનમાં CA છે. ઓહો ઓકે બરોબર છે. એટલે આને હમણાં પોતે બોમ્બે 15 દિવસ ગયો ને એને જમાઈ પાસેથી
અને આના પહેલાંય એને પોતે જ્યારે ભણતો હતો ત્યારે જ કહી દીધું મારે કોમર્સ જ રાખવું છે, મને સાયન્સ માટે કોઈ રસ નથી. કોઈ કેવું નહીં મને. બરોબર છે. અને એને ઈ કોમર્સમાં મેં એને એમ જ કીધું તને જે ઠીક લાગે તું કરજે, આપણે ઓલું કરવું છે એવું જ નથી. બરોબર. અને એને અહીંયા સુધીનું કીધું મારે તો ભવિષ્યમાં હું CFO સુધી પહોંચવાની મારી ઓલી કરીશ. વાહ ભાઈ વાહ. CFO જેને નથી ખબર, જેમ CEO આવે બરાબર, એમ કંપનીમાં CFO નો પણ એટલો જ મહત્વનો રોલ હોય. CTO હોય બરાબર, CMO હોય. તો એવી જ રીતે CFO જે ફાઇનાન્સ આખું સંભાળે, તો એના માટેની એ પોસ્ટની વાત કરી રહ્યો છે CFO. જે નથી ખબર એના માટેનું આ ઇન્ફોર્મેશન છે. અને CFO એટલે CEO ને પણ જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે CFO ની તિજોરી ખોલે ત્યારે કંપનીના CEO ને એ સેલરી જે CEO ની ફિક્સ કરેલો એ મળે. તો યસ ભાઈ, ગ્રેટ ડ્રીમ છે. અને આ ડ્રીમ માટે હજુ આ જે મહેનત કરી છે એ આઈ થિંક કદાચ 5મા ભાગની 10મા ભાગની નહીં હોય, તો હજુ મહેનત કરવાની છે. 11-12 કોમર્સ તો ઠીક છે, ધેન આફ્ટરની જે જર્ની છે ને એ થોડી ટફ પડશે. તો રેડી છો? હા. બરાબર. મારે ખાસ માઇક બેટા કાઢી દે, અંદરથી મેગ્નેટ હશે. વાંધો નહીં બિંદાસ. ઓકે. એ હા, મારે એક તમારી પાસેથી જાણવું છે હિતેશભાઈ. વાંધો નહીં, વાતમાં રાખો, વાંધો નહીં. ઓકે, ડન છે. મારે ખાસ તમારી પાસે જ જાણવું છે કે જ્યારે તમે રિઝલ્ટ પહેલી વખત સાંભળ્યું 99.99, તમારા એક જ ધ્યેયનું બેન, તમારા એક જ ધ્યેયનું રિઝલ્ટ 99.99 જ્યારે તમે સાંભળ્યું ત્યારે શું આમ સાહેબ આમ આશ્ચર્ય થઈ ગયો પહેલા તો. કાં શું કે મને એમાં જ એવું છે કે એની મમ્મીની તો પહેલેથી જ હતી કે મારો આવી રીતે કાં શું કે ઘરના જેટલા બધા ભણ્યા એ બધા એવી રીતે સુધી નથી પહોંચ્યા. આ કે મારો એ કે ધ્યેય તો એ કે એક ફેર એ કે 99.99 એ કે બોર્ડમાં ફર્સ્ટ આવવો જ જોઈએ એ કે. બરોબર છે. પણ જ્યાં સુધી 6 માસિક ને 9 માસિકની પરીક્ષા દીધી ત્યાં સુધી એટલું બધું હજી રિઝલ્ટ નહોતું આવ્યું. પણ એને બાકીના 3 મહિનામાં જે એને મહેનત કરી અને અત્યારે હજી એના સ્કૂલના પ્રિન્સિપાલ કે જે આના 9 માસિકની મહાકુંભની પરીક્ષા જ્યારે દીધી ત્યારે જે છોકરીઓ બધી 97-98 ઉપરની જે હતી એ બધી પાછળ રહી ગઈ ને આ પોતે 99.99 આવ્યો તો એના સાહેબે આશ્ચર્યચકિત થઈ ગયા કે આ છોકરો સીધો આમાં 99.99 આવી ગયો. થઈ શકે. આને કહેવાય કમબેક. હા, આ કમબેક થાય. એ રિઝલ્ટ ઓછું આવ્યું ને એનું ઓછું લાગ્યું. રિઝલ્ટ ઓછું આવ્યું ને જ્યારે 9 માસિકનું એનું ઓછું લાગ્યું ને એ ઓછું લાગ્યું ને એના માટે છેલ્લા 3 મહિના તેણે ઝોંકી દીધા પોતાની જાતને. ધેન આફ્ટર હી ગોટ 99.99 PR. એટલે બધું શક્ય છે. એટલે કોઈ બહાના નહીં, કોઈ જ મતલબ એક્સક્યુઝ નહીં કે હવે નહીં થાય, હવે ઓછો સમય છે, વર્ષ વીતી ગયું. હવે બધું થાય. કરવા માટેનું એક ડેડિકેશન જોઈએ કે અંદરથી એક આપણી કાઠિયાવાડી એવી કહેવત છે, અંદરથી ઉગે અને કોઈ ન પૂગે. એટલે અંદરથી ઉગવું જોઈએ. એક સાઈડ લીટી છે એના. હા, મહેનત ઇતની ખામોશી से करो कि सफलता શોર મચા દે, શોર મચા દે. ને મારી ધ્યેયની આવી જ મહેનત, આ રીતે જ મહેનત કરતો. અને એ પેપર દઈને આવે ને તો હું એને પૂછું કે ધ્યેય આજ તને કેટલું આવડ્યું, શું થયું? કારણ કે મમ્મી આવડી ગયા, આવ્યું એવું ગયું. હા, બરાબર. એને સાહેબ એક વસ્તુ છે કે પેપર દીધા પછી કોઈને એટલું નથી કીધું કે મેં આટલું લખ્યું છે. ઓકે, બરોબર છે. બીજું તમારું તરત પેપર સોલ્યુશન માટેનું આવે ને એટલે આવીને એ જમતો હોય ને તો પેલા પેપર સોલ્યુશનનું ક્યારે ચાલુ છે ઓકે, એ ત્યાં સુધી રાહ જોતો હોય કે હમણાં પેપર સોલ્યુશનનું ખુલે. હા, ક્લિયર કરી લે સેક્શન 8 પહેલા. એટલે એને સાહેબ ખબર જ હતી કે મને તો 99 આવશે જ. એટલે એને પેપર સોલ્યુશન કરે કે મને ના કે એટલે મને છે ને તરત હું બીજા બધાને આપણે વાતો કરીને કે મારા ધ્યેય આમ કે. હા, એટલે આ સ્ત્રી સ્વભાવ છે. એટલે કે મમ્મી તને કે વાત જ કઈ ન કરે, તું બધાને કહી દે બહુ એ કે આપણે શું કરવું છે ને એ અત્યારથી કોઈ નહીં કહેવાય, ગામને પરિણામ કરીને દેખાડવાનું કે મારે આ કરવું છે. અને હા વાંચું કહું ને તો આ મારો એવો જ નેચર છે. હું મારી મમ્મીને એમ જ કહું, હું કોઈ નવું કામ કરવા જતો હોય કે કંઈક નવીન કે જે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય અથવા તો મેં એમાં કંઈક અચીવ કર્યું ને તો હું મારી મમ્મીને ના પડું, મમ્મી હમણાં રહેવા દે. એટલે એ
એ તમે તમારી જગ્યાએ રાઈટ છો, મારા મધર મારી એની જગ્યાએ રાઈટ છે, તમે તમારી એટલે સર આપણો એક ને એક જ છે એટલે અરે આવી રીતે આવું- દીકરાનું અચીવમેન્ટ તો હવે તમે કેજો, હવે તો આમ તમે ફોન કાલે તો સાહેબ પરમ દિવસે જ્યારે એનું રિઝલ્ટ આવ્યું ને ત્યારે તો હું ફોન માંથી અરે મેં દીવાબત્તી કેવા કર્યા જ મને નથી ખબર. હા માતાજીને કીધું આ જે હોય તે માની લેજે. માતાજીને ખબર. એને પણ મારું એનું રિઝલ્ટ આવ્યું ને એટલે મારો ફોન એટલા આવ્યા ને મને કે એની વાત પૂછો. એમાં સાહેબ 99.99 નું સાંભળ્યું ને આ રોવે આ બોમ્બે વાળી બેબી વિડીયો કોલમાં હામાં રોવા માંડે. એટલે મેં કીધું આ તમે રોવો છો પણ આ તો હકીકત ખુશીનો માહોલ છે, પણ હરખના એટલા ઓલું હતું ને. પણ એટલે કેમ ન હોય, તમે ખાલી તમે કલ્પના તો કરો, મારી બેને એવું નક્કી કર્યું હતું કે 99.99 લાવવા છે અને આણે બેનને આપ્યા, તો એનાથી તો એ તો ભાઈ ઈ કે મને એમ કે મમ્મી મને કોઈ કે ન કે પણ તું રાજી ને? મેં કીધું મારે 100% રાજી. માં રાજી તો સબ રાજી. એ પછી બીજાને જોવાનું ન હોય અને મજા આવી ગઈ. અરે બેને વાત કરી હતી, તું રિઝલ્ટ જોવા ગયો હતો, તારું રિઝલ્ટ જ્યારે ઓનલાઈન જોયું ત્યારે દીદીએ વાત કરી હતી સિસ્ટરે, અને ત્યારે મને અમે બરોબર અહીંથી જ ફોન ઉપર ફોન આવતા અમે ગયા. પછી બોલી નાની બેબી રહી ને એને તમને ફોનમાં એટલે એને પેલા તમારી ઓફિસમાં કર્યો, એટલે પછી તમને કર્યો. એમાં બરોબર તમે અહીંયા ધ્યેયનું જ ખોલ્યું ને ત્યારે જ ફોન આવ્યો. એ ક્લિપ તો મેં 10 થી 15 વાર હા સર ઘડીએ ઈ જ ક્લિપ તમારી જોયા રાખે છે વિદ્યાકુલની. એમ કીધું કેટલી વાર જોઈશ તું? મને કે મમ્મી કે મને ચીટીઓ ભરતો સાચું છે કે ખોટું છે? હજી આમ હુઈ ન ઉઠે ને તું પેલા મને હાચન ચીટીઓ ભરી જો કે હું સપનામાં નથી 99.99 આવ્યો. થાય, ઘણી બધી વખત થાય. જ્યારે અમે આ બધી મહેનતો મતલબ જ્યારે શરૂઆત કરી વિદ્યાકુલમાં, ત્યારે ધીરે ધીરે લોકો સુધી પહોંચવા માંડે ને ત્યારે અમને એટલો વિશ્વાસ, કારણ કે આજે હજી વાત કરી રહ્યો છું, અત્યારે સરપ્રાઈઝ દેવા આવતો હતો ને દાદુ, આગળ એક ઓટલે એક છોકરો બેઠો હતો, હું હજી આવતો હતો, મને મળ્યો, અરે સાહિલ સર કહો, હા સર 10મું તમારી પાસે ભણો પાસ થઈ ગયો, અત્યારે 12 સાયન્સમાં. આગળ ઓટલે અહીંયા એટલે આ અમારા માટે અમે આવી કલ્પના જ નથી કરી ક્યારેય કે અમે જ્યારે ભણાવતા, અને આ અમારે હરરોજ ડેઈલી રૂટીનમાં અમારે એક્સપિરિયન્સ થાય. ક્યાંક જમવા જઈએ આવીને છોકરો પગે લાગે, અને તમે જો ક્યાં એ પ્રાઉડ મોમેન્ટ મારા મમ્મી પપ્પા સાથે હોય, મારા વાઈફ સાથે હોય, તો એને કેટલું પ્રાઉડ થાય. દીકરા આજે એ જે પ્રાઉડ અપાવવું ને, પ્રાઉડ થાય એના કરતાં પ્રાઉડ અપાવવું એ મહા મહેનત માગી લે છે, બરાબર ને? સો યસ ભાઈ, અરે 99.99 પાછા બીજી વાર આ બેઠક કરી નાખી દાદુ. બીજો બોલે હજી સર હજી એક બીજી એને જ્યારે રિઝલ્ટની તારીખ આવી 6 તારીખ, મને કે મમ્મી બુધવાર આવ્યો બેવડો વાર તો હારો. મેં કીધું તારા મામા બીજી વખત બેવડો વાર બેવડા છે આ દિવસ પાછો આપણી ઘરે પાછા સર આવશે. સ્કૂલે એવું સેલિબ્રેશન થયું ને એવું એક્સપેક્ટ નહોતું. હા સ્કૂલે અમારે ધોળકિયા 99.99 બરાબર છે. એટલે ત્યારે પણ જ્યારે ન્યૂઝ વાળા ઇન્ટરવ્યુ લેતા હતા ને ત્યારે ભાઈ પહેલી વાર થઈ ગયું ઇન્ટરવ્યુ આવું. કોકનું હું ઇન્ટરવ્યુ જોતો હતો ને હવે મારું ઇન્ટરવ્યુ આવશે. તું કોકનું જોતો હતો ને તારું આવશે. સ્કૂલમાં જ્યારે મહાકુંભની પરીક્ષા ત્યારે એના સર ને પેપર ચેક કરતા 3 માર્ક કપાણા હતા. ઓકે, તો ઈ કે મમ્મી કે હું ટોપ 10 માં હતો અને મને ટોપ 10 માં ન આવ્યો. પછી એને સર ને ત્યાં જઈને કીધું કે સર મારે 3 માર્ક્સ વધે છે. ઈ કે તો સર કે હવે કાંઈ ન થાય કે બેટા તું ટોપ 10 જ છો. ઈ કે એને મહાકુંભનું જે રિઝલ્ટ આપ્યું ને એ કે છપાઈ ગયું છે, સાહેબે પેપર ચેક કરી લીધું પણ એના માર્ક નહોતા ગણ્યા. હા બરાબર છે. સાહેબ પછી આને પોતે ચકાસીને સાહેબને કીધું, પણ ઈ કે હવે તું ઈ કે ઈ ચિંતા કરમાં. ઈ કે સ્કૂલ ટોપ 10 માં શું હોય યાર? ત્યારે તો સ્કૂલ ટોપ ને મારા માટે એવું. અરે હોય જ. આ તો એ સાહેબે તને એમ કીધું હશે યાર તું સ્કૂલ ટોપ 10 માં હું વિચારે, તું મોટું વિચાર, થિંક બિગ. અને પણ ભાઈ તમે આ જોઈ રહ્યા છો ને તો તમને જો એટલી મજા આવતી હશે, આ દીકરાએ તો મેળવ્યું છે, એના મમ્મી પપ્પાએ તો એ દીકરાને મેળવતા મહેનત કરતા જોયો છે. તો તમે પણ આવો દિવસ લાવી શકો છો તમારા મમ્મી પપ્પા માટે
એટલે એટલા માટે જ કહીએ છીએ કે તૈયારીઓ ડે 1 થી કરો ભાઈ. છેલ્લે ખાલી 3 મહિના હતા એટલે થયું કે ડે 1 થી એ મહેનત હતી? ના, ડે 1 થી એમ તો હું કરતો હતો જે ઓછા આવે એ કેટલા ઓછા આવ્યા તે જરા કે? ઓછા એટલે મારે 6 માસિક પરીક્ષામાં 91% હતા. હા, એ ઓછા છે, 91 ઓછા છે. એટલે ઘણા એમ કે 45% આવે છે. હું છેલ્લા 3 મહિનામાં સાહેબ 95 લાવીને બતાવી દઈશ એમ નહીં હો. એના માટે ઓછા 91 હતા એટલે છેલ્લા 3 મહિનામાં કમબેક થઈ શકો. એટલે તમે ડે 1 થી કરો તો તમે 6 માસિકમાં 91 લાવી શકો દાદુ, બરાબર ને? એટલે આ ઘણા કે કમબેક સાહેબ મોટિવેશન આપ્યું આપણે 45 થી સાહેબ આપણે એ કે 95 પહોંચી જયું છેલ્લા 3 મહિનામાં, એમ નહીં. એને મિની માકુમમાં 91 હતા. ના, 6 માસિકમાં 91, મિની માકુમ પરીક્ષા હતી એટલે 9 માસિક પરીક્ષા, એમાં મારે 92.71%. મને છેલ્લે હમણાં લીધે પ્રી બોર્ડ માકુમ પરીક્ષા, એમાં મારે હતા એટલે 95.42% આવ્યા, પણ માર્ક વધીને મારે 96% થતા હતા અને 10મો નંબર મારો આવતો હતો, એ નો આવ્યો. 96% થતા હતા. હવે કેટલા થયા? હવે થયા મારા 98.33%. 98.33% એ વજન દઈને બોલ્યો. એને છે ને સાહેબ એક સ્કૂલમાંથી એક ફોટો આપ્યો હતો, અહીંયા પાસે ચોંટાડ્યો હતો. ગમે ત્યારે ભણો હોય ને આવ અને ભણવા જા, આ અહીંયા એ ફોટો હતો. જેમ ઓછા માર્ક કોક પરીક્ષામાં આવે તો એ ફોટો જો ને એટલે એમ જ થાય કે ના ના આપણું આ તો ગુજરાતનો પેલો નંબર આવ્યો ને આપણો ફોટો ચોંટાય ને એવું આપણને મોટિવેશન મળે, મેનિફેસ્ટેશન. હા, એટલે એવું હું ફોટો જોઈ લઉં મારો એક વખત કે આવી રીતે એને ગુજરાત ફર્સ્ટ નો આપણે એને ફોટો લગાડવો 99.99. ક્યાં લગાડવો છે? હવે આવડો નહીં, હા, હવે તો મોટો લાગશે. ક્યાં લાગશે? પોસ્ટરમાં. ક્યાં લાગશે ભાઈ? રાજકોટના ચોકે ચોકે લાગશે, હે ને? રાજકોટના ચોકે ચોકે ધ્યેય ચમકશે. સુરતના ચોકે ચોકે લાગશે હવે આ વર્ષે. ન્યૂઝપેપરમાં તો આવી ગયા ફોટો. હા, બરાબર. સુરત, તમે રાજકોટની વાત કરી રહ્યો છો. વી આર થિંકિંગ અબાઉટ ગુજરાત. ગુજરાતના ગુજરાતની નંબર 1 એજ્યુકેશનલ ચેનલની અંદર ધ્યેયના ફોટોઝ છે એ લાગ્યા છે. ભાઈ ગજબ, ઓલ ધ બેસ્ટ. હું તો દરેક વિદ્યાર્થીઓને કહું છું કે આ દિવસ માટે મહેનત કરવાની જ ભાઈ. જ્યારે રિઝલ્ટ આવે ને હું ઘણી વખત કહું છું કે આમ આખી મહેનતની કેસેટ આમ ફરવી જોઈએ. ઇમેજિનેશન કરી લેવાનું કે નવા 99.99 PR આવે એટલે આપણો અંદરથી ખુશી કેવી હોય એ એક વખત ઇમેજિન કરી લઈને પછી આપણને જોશ એવો ચડી જ જાય આપોઆપ. પછી આપણે એવી રીતે સ્ટડી કરવા બેસી જાય ને એટલે આપણો ગોલ અચીવ થાય જ. હા, આ સ્ટડી ટિપ્સ તમને ભાઈ, એક્સ્ટ્રા સ્ટડી ટિપ્સ. ઓકે, વન લાસ્ટ મેસેજ કે વિદ્યાકુલ માટે તારા માટે વિદ્યાકુલ શું છે? બધું વિદ્યાકુલ જ છે ભાઈ. એક શબ્દમાં જવાબ દીધો પણ એક હજારા. માન કે કોઈ વિદ્યાર્થી વિદ્યાકુલમાં જોઈન થતા અચકાય છે કે ભાઈ ઓનલાઈન ના ભણાય. ઓનલાઈન શું ભણાય? ઓનલાઈન કોણ ભણે? ઓનલાઈન કોણ ભણાવે? ઓનલાઈન કેવું ભણાવે? એવા હજારો પ્રશ્ન કદાચ હશે. એનો જવાબ તું શું આપીશ? એઝ અ 99.99% રેન્ક હોલ્ડર અવર ટોપર, તું શું જવાબ આપીશ? એવું હોય તો પેલા યુટ્યુબમાં સેશન જોઈ લેવા અને પછી યુટ્યુબમાંથી એનું પરિણામ જોઈ લેવાનું વિદ્યાકુલનું કે આ બધા ભણેલા છે એ ટોપર બેચમાં જ ભણેલા અમે બધે. એટલે બરોબર છે. ટોપર બેચમાં જ ભણેલા અને ટોપર બેચમાંથી જ પરિણામ આવ્યું છે. પહેલાં તો શરૂઆતમાં તો મેં એવું વિચાર્યું હતું કે આ ઓનલાઈન એજ્યુકેશન પૂરું, એટલે પપ્પાએ કીધું હતું કે ના તું અહીંયા ઓફલાઈનમાં લે. બરાબર છે. મમ્મી બહુ પ્રેશર કરતી. ના મેં કીધું લઈશ તો હું ટ્યુશન તો નહીં જ કરું, કોચિંગ લઈશ તો આમાં ઓનલાઈનમાં જ લઈશ. મેં કીધું આપણે ઘરે રહેવું ને ઘરે ભણવાની ફિલિંગ આવે એ અલગ જ હોય. ઘરે સુરતથી તમને ઘરે ભણાવો હતા? હા. એમાં એવું હતું સાહેબ કે એની મમ્મી એમ કહેતી હતી કે તારે તું ટ્યુશન રાખ નકર આ નહીં આ. બરોબર, આ કહે કે ટ્યુશનની મારે જરૂર નથી, બરોબર, પણ ઓનલાઈન નું કીધું ને, અને એ ઓનલાઈન એના માટે સાહેબ કે મારે રહેવું છે ઘરમાં અને મારે આ વસ્તુ કરવી છે. ઓકે, બરોબર છે. પાછો ખાવા પીવાનો શોખીન છે સાહેબ. ફૂડી ખાવા પીવાનો, રમત ગમત, એક વસ્તુ એવી નથી કે એના માટે ઓલી છે. બરોબર, તમે કયો એ વસ્તુ એના માટે હાલે. બરાબર છે. ફૂલ પ્રેશરમાં નહીં ભણવાનું કોઈ દી. આપણે જે વસ્તુ કરતા હોય રમતા હોય તો 100% રમવાનું અને ભણતા હોય તો 100% ભણવાનું. એ 100% થી આપણે 2-3 કલાક ભણ્યા હોય ને
એ આપણને યાદ રહી જાય. હા બરાબર છે. અને ઓલું 5 કલાક 5 કલાક વિચારવા રાખો તો એનું આઉટપુટ 5 કલાક બીજા વિચારો સાથે ભણો તો એનો આઉટપુટ અડધી કલાકનું નાની. હા, મારે એવું જ થતું. હું અહીંયા ઉપર એકલો બેસીને ભણો ને તો મારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય. મને વિચાર અલગ અલગ આવે એટલે ત્યાં 100% કોન્સન્ટ્રેશન ન થતું. એટલે પછી હું તો અહીંયા મારા મમ્મીની સામે જ અહીંયા જ બેહીને ભણતો. અહીંયા જ બેહીને ભણતો. ટીપાઈ ઉપર સેમ ટુ સેમ. અહીંયા મારું સ્ટડી ટેબલ ને અહીંયા જ હું ફોનમાં લેક્ચર જોતો. બરોબર છે. એને એમ કહ્યું ને કે એકલા રૂમમાં જઈને વાંચ, તો કે મમ્મી એ નહીં મેળા. હું બધાની વચ્ચે બેસ ને તો મને ઈ કે ગાય હાલશે. એ તો સારું ને, અમારું સારું ને. તમને ખબર પડે કે તમે ટોપર બેચમાં ફીસ ભરી છે તો અમે શું આપીએ છીએ. એ તો અમારા માટે તો ઉલટાનું સારું. મારા મમ્મી તો કહેતા હતા હિરેન સરના તમારા લેક્ચર કે સાહેબ તો કે ગીત ગાતા ગાતા ભણાવે છે. મેં કીધું ગીત ગાતા ગાતા ભણાવે એટલે તો મજા આવે ને બધું સમજાઈ જાય. બરાબર છે. એને સાહેબ 10માનું પૂરું નહોતું થયું ને ત્યાં મને કહી દીધું કે આપણે 10માનું રિઝલ્ટ નહોતું આવ્યું ને એ કે 11માં 12માનું મારે ફોર્મ અહીંયા ભરી જ દીધું કોમર્સમાં. ટોપર બેચમાં. હા, એમાં મેં મલ્ટી યર બેચ લઈ લીધી. આહા 2 વર્ષની મલ્ટી યર બેચ. 10માનું રિઝલ્ટ નહોતું આવ્યું હોય પહેલા. આને કહેવાય ટ્રસ્ટ ઓફ વિદ્યાકુલ. અને ભાઈ આ એમને નથી થતું. એણે આ બાળકે 10માના રિઝલ્ટ પહેલા 11-12 કોમર્સની ફીસ વિદ્યાકુલને આપી દીધી છે. આને ભરોસો કહેવાય. હવે એ ભરોસા ઉપર ખરું ઉતરવું ને એ અમારી મોટી જવાબદારી છે. આવતા વર્ષે આવીએ તો આ જ ઉત્સાહથી પાછો અમને વધાવવો જોઈએ ને. એ જવાબદારી હવે અમારે વધી ગઈ છે. તો એના માટે હવે અમારે મહેનત કરવાની છે. અને આવા હજારો લાખો વિદ્યાર્થીઓના ભરોસા ઉપર ખરા ઉતરવા માટે ટીમ સતત મહેનત કરી રહી છે. અને એ તમને સ્ક્રીન ઉપર દેખાતું હોય છે. હું ખાલી કહું એટલે માની લેવાનું, નહીં માનવાનું. ધ્યેય કીધું એમ ક્યાં જવાનું પહેલાં યુટ્યુબમાં જરા જોઈ લેવાનું, તમને આઈડિયા આવી જશે. બરાબર. વન લાસ્ટ મેસેજ ફોર 10 સ્ટુડન્ટ. 10 સ્ટુડન્ટમાં કોઈ દી હાઈપર થઈને ભણવાનું જ નહીં. ટેન્શન મગજમાં લેવાનું જ નહીં. જો તમારા મગજમાં ટેન્શન હશે તો તમને વાંચેલી એક લીટી પણ યાદ નહીં આવે પરીક્ષામાં. બરાબર છે. હંમેશા આપણે હાવ કામ લઈને ભણવાનું. બરાબર છે. કામ લઈને એટલે કામ. CALM કામ, શાંતિથી એમને બિંદાસ. આમાં તો હજુ કદાચ કોઈને વોકેબ્યુલરીમાં શબ્દ આવ્યો જ ના હોય. CALM કામ એટલે શાંતિથી ભણવાનું. બરાબર છે. અને શાંતિથી ભણીને તો જ આપણું કોન્સન્ટ્રેશન થાય અને તો જ આપણો ગોલ અચીવ થાય. દેટ્સ ઇટ. આ ઇન્ટરવ્યુ કરતા તો સંવાદ થઈ ગયો અને એ મજા આવી છે ભાઈ આજે. કમ્પ્લીટ. તમારે સંવાદ કરવા જ આટલી મહેનત કરી દીધી. મારી યાર સંવાદ કરવા જ આટલી મહેનત કરી છે. ભાઈ.